નમસ્કાર. આજનો વ્યક્તિ વિશેષ દિન. આજે 28 ઓગસ્ટ એટલે ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ. ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલા ખાતે થયો હતો અને તેમની કર્મભૂમિ બોટાદ હતી. ઝવેરચંદ મેઘાણીના ઉપનામ ઘણા છે, પરંતુ ગાંધીજીએ આપેલું જાણીતું ઉપનામ રાષ્ટ્રીય શાયર છે. ઈસવીસન 1928માં સૌપ્રથમ લોકસાહિત્યના સંપાદક માટે રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર ઝવેરચંદ મેઘાણી પ્રથમ હતા. એમના સાહિત્ય સર્જનની વાત કરીએ તો માણસાઈના દીવા એ એમની જાણીતી નવલિકા છે. સોરઠ તારા વહેતા પાણી, વેવિશાર, તુલસી ક્યારો, ગુજરાતનો નાથ અને જય સોમનાથ વગેરે જાણીતી નવલકથાઓ છે. યુગવંદના, સિંધુડો, વેણીના ફૂલ વગેરે જાણીતા કાવ્ય સંગ્રહ છે. સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1 થી 5 અને બહારવટીઓ એ એમની જાણીતી લોકકથાઓ છે. રઢિયારી રાત એ એમનું જાણીતું લોકગીત છે. છેલ્લું પ્રયાણ એ તેમની આત્મકથા છે. સોરઠને તીરે તીરે એ એમનો જાણીતો પ્રવાસ નિબંધ છે. મન મોરબની થનગાટ કરે અને ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ આ બે જાણીતી એમની કાવ્ય પંક્તિઓ છે. ઝવેરચંદ મેઘાણીનું 9 માર્ચ 1947ના રોજ અવસાન થયું હતું. જય હિન્દ.